એમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના મોહતાજ નહીં રહો, તમને બધું જ મળી જશે। જો તમને ગરોળી દેખાઈ જાય છે તો સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે। તમે ઈચ્છો તો બેસી પણ શકો તો પોતાની આંખો કેટલીક સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે। પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે। આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી। ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ। આ મંત્રને ઓછામાં ઓછું 3 વાર તમારે જરૂર બોલવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનો છે, દેખાડા માટે નથી બોલવાનો, જોર જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર છે। આનો પ્રચાર કરવામાં નથી આવતો અને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે। જેમ માની લો છો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રભાવ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે। તે સમયે તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ મારા માટે જરૂર કારગર સાબિત થશે। આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે, બહુ વિશેષ આનો લાભ જાતકને પ્રાપ્ત થાય છે। આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જ વિશેષ ફળ આપે છે। એટલા માટે અમે તમને જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ગરોળી તરત કરી લેજો। આ એક કામ તમારી પાસે એટલા પૈસા આવશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। પરંતુ આજના જમાનાના લોકો અંદરો અંદર બળતરા બહુ કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે રાત દિવસ કોઈના ને કોઈના વિશે ખરાબ વિચારવાનું। હવે માની લો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં ને મનમાં તે માણસનું ખરાબ વિચારી રહ્યા છો, તેની સાથે આવું થઈ જાય તેવું થઈ જાય અને તમે ઉપાય કરતા કરતા પણ આ જ વિચારી રહ્યા છો, તો તે ઉપાય તમારા માટે હજુ વધારે નકારાત્મક સાબિત થઈ શકે છે। નકારાત્મક વિચાર માણસને ડૂબાડી દે છે। આપણે સારા કામોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે મંત્ર જાપ કરતી મારા બાળકો મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના। લોકોનું ખરાબ વિચારીને તમે કેટલા આગળ વધી જશો। તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો। તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ એ ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય। જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસની સાથે આ ઉપાયને કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે। સૌથી પહેલા તમારી વિચારસરણી બદલાશે, કારણ કે માણસની વિચારસરણી નિર્ભર કરે છે કે તે કેટલો આગળ જશે। તો તમારી વિચારસરણીમાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીંયા જોવા મળશે અને તમારી તે વિચારસરણી તમને જીવનમાં બહુ આગળ લઈને જવાની છે।